હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો બધા? આજે આપણે બ્લેક બકનું લેસન નંબર 9 અ વન્ડરફુલ વર્કર, અદ્ભુત કામદારો એ પાઠ શીખવા જઈ રહ્યા છીએ. હની બીઝ આર સ્પેશિયલ ઇન્સેક્ટ્સ. મધમાખી એવું ખાસ જીવડું છે. મધમાખીઓ એવા ખાસ જીવડાઓ છે ધેટ લીવ્સ ઇન લાર્જ ફેમિલી ઇન હાઈવ, જે મધપૂડામાં વિશાળ કુટુંબમાં રહે છે. ધ પ્લેસ એવું સ્થળ વહેર હની બી લીવ્સ, એક એવું સ્થળ કે જ્યાં મધમાખીઓ રહેતા હોય એને આપણે હનીકોમ એટલે કે મધપૂડો કહીએ છીએ. અ વેક્સ સ્ટ્રક્ચર ઓફ 6 સાઇડ કોલ્સ મેડ બાય બીઝ, મધમાખી દ્વારા ષડકોણના કાણાવાળવું એક પૂડો, એક જેને આપણે મધપૂડો કહીએ છીએ. ધેર આર 3 સેક્શન ઇન ધેમ, તેમાં 3 ભાગ હોય છે. ઇન ઇચ સેક્શન ફેમિલી ઓફ ડિફરન્ટ ફોર્મ્સ ઓર કાસ્ટ લીવ્સ, દરેક વિભાગમાં જુદા જુદા સ્વરૂપના અને જાતિના જીવડાઓ એટલે કે મધમાખીઓ રહે છે. ધે આર, તેઓ છે ક્વીન્સ, રાણીઓ, ડ્રોન, નર મધમાખા, એન્ડ વર્કર બીઝ, અને મજૂર મધમાખીઓ. ધસ, આ રીતે અ બી કોલોની હેઝ 1 ક્વીન, બી કોલોનીમાં એક રાણી એટલે કે બીના મધમાખીના ઘરમાં વિસ્તારમાં મધમાખીના કુટુંબમાં એટલે કે મધમાખીના મધપૂડામાં એક રાણી હોય છે. હન્ડ્રેડ્સ ઓફ ડ્રોન, હજારો મધમાખા હોય છે. એન્ડ મોર ધેન 1 લાખ વર્કર્સ, અને 1 લાખથી વધારે મજૂર મધમાખીઓ રહે છે. 1 લાખથી વધારે મજૂર મધમાખીઓ રહે છે. ધ ક્વીન બી ઇઝ નિયરલી 2.5 ટાઈમ લોંગર, રાણી મધમાખી છે એ 2.5 જેટલી લાંબી, એન્ડ 2.8 ટાઈમ્સ હેવિયર, અને 2.8 જેટલી વજનદાર હોય છે. ધેન વર્કર બી, મજૂર મધમાખી કરતાં રાણી મધમાખી છે એ 2.5 જેટલી લાંબી અને 2.5 જેટલી વજનદાર હોય છે. હર ફંક્શન ઇઝ રિપ્રોડક્શન, તેનું કામ ઈંડાઓને ઉત્પન્ન કરવાનું હોય છે. હર ફંક્શન, તેનું કાર્ય ઇઝ રિપ્રોડક્શન, એ ઈંડાઓ ઉત્પન્ન કરવાનું હોય છે. સી લેઝ 1000 to 2000 ફર્ટિલાઇઝ એગ્સ એવરી ડે, તેણી દરરોજ 1000થી 2000 જેટલા ફલિત ઈંડાઓ કે જેમાંથી બચ્ચું બહાર આવે એવા ફલિત ઈંડાઓ મૂકે છે. સમ ઓફ ધ એગ્સ વિલ ડેવલપ્ડ ઇન્ટુ વર્કર બીઝ, તેમાંથી કેટલાક ઈંડાઓ મજૂર મધમાખી બને છે. ઓર ઇન્ટુ ક્વીઝ, અને થોડાક છે એ રાણીઓ બને છે. તેમાંથી કેટલાક ઈંડાઓ છે એ મજૂર મધમાખી બને છે અને કેટલાક ઈંડાઓ એ રાણીઓ બને છે. બટ ધીસ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ વેક્સેલ, પણ આ છે એ મધપૂડાના કાણાના કદ ઉપર આધારિત રાખે છે. ઇન વિચ, કે જેની અંદર એગ્સ આર લેઇડ, ઈંડાઓ મૂકવામાં આવ્યા છે. ઓન ધ ટાઈપ ઓફ ફૂડ, અને કેવા પ્રકારનો ખોરાક ગિવન ટુ ધ લાર્વા, ઈયળને આપવામાં આવે છે એના ઉપર આધાર રાખે છે. એ મજૂર મધમાખી બને કે રાણી મધમાખી બને, એ મધપૂડાના કાણા ઉપર અને ઈયળને કેવા પ્રકારનો ખોરાક આપવામાં આવે છે એના ઉપર આધાર રાખે છે. ધ ક્વીન ઓલ્સો લેક્સ અનફર્ટિલાઇઝ એગ્સ ફ્રોમ વિચ ઓનલી ડ્રોન્સ ડેવલપ, રાણી છે એ અફલિત ઈંડાઓ પણ મૂકે છે કે જેમાંથી માત્ર નર મધમાખા ઉત્પન્ન થાય છે. ધ બીઝ કેન નોટ લીવ લોંગ વિધાઉટ ક્વીન, મધમાખીઓ રાણીઓ વગર લાંબુ જીવી શકતી નથી. તેથી વહેન ધ ક્વીન ડાઈઝ, તેથી રાણી જ્યારે મરી જાય ત્યારે, કારણ કે આપણે કહ્યું જ છે કે મધમાખીની કોલોનીમાં રાણીઓ હોય છે, એક રાણી હોય છે, હન્ડ્રેડ્સ ઓફ અને અસંખ્ય મધમાખાઓ હોય છે, અને લાખથી ઉપર મજૂર મધમાખી હોય છે. એટલે જ્યારે રાણી ગુજરી જાય ત્યારે, રાણી મરી જાય ત્યારે ધ બીઝ ચૂઝ, મધમાખીઓ પસંદ કરે છે સમ 3 days એગ્સ, 3 દિવસના ઈંડાઓ, એન્ડ હેચ ધેમ, અને તેને સેવે છે. ફ્રોમ ધેટ પર લાઇક એગ્સ, મોતી જેવા તે ઈંડામાંથી એ લાર્વા કમ્સ આઉટ, એક ઈયળ બહાર આવે છે. ઇટ ઇઝ ટેકન ટુ ધ બિગ વેક્સલ, એ ઈયળને મોટા કાણામાં લઈ જવામાં આવે છે, મોટા કાણામાં, એન્ડ ફેડ વિથ રોયલ જેલી,
અને તેને રજવાડી જેલી ખાવા આપવામાં આવે છે. આપણે કીધું ને કે એ રાણી મધમાખી બને કે મજૂર મધમાખી બને એ મધપૂડાના કાણા ઉપર આધારિત છે અને તેને કેવા પ્રકારનો ખોરાક આપવામાં આવે છે એના ઉપર આધારિત છે. ધેરફોર ઇટ ડેવલપ્સ ઇન્ટુ ક્વીન, જેથી કરીને તે રાણી મધમાખીમાં વિકાસ પામે છે. કારણ કે એને મોટા સેલમાં લઈ જવામાં આવે, મોટા કાણામાં લઈ જવામાં આવે અને રોયલ જેલી, રજવાડી જેલી ખવડાવવામાં આવે, સ્પેશિયલ ફૂડ ખવડાવવામાં આવે, તેથી તે રાણી બને છે. The function of drones is to fertilize queen. નર મધમાખાનું કાર્ય રાણીને સેવવાનું હોય છે, રાણી સાથે સંવનન કરવાનું હોય છે, રાણીને ફર્ટિલાઇઝ કરવાનું હોય છે. ધ ડ્રોન કેન નોટ ગેટ ફૂડ ફોર હિમસેલ્ફ. રાજા મધમાખા એટલે કે નર મધમાખી એ પોતાનો ખોરાક જાતે મેળવી શકતી નથી. ઇટ કમ્પ્લીટલી ડિપેન્ડ ઓન એ વર્કર બીઝ. તેને સંપૂર્ણ રીતે મજૂર મધમાખી ઉપર આધાર રાખવો પડે છે. ધ ડ્રોન હેઝ નો બાસ્કેટ ઓન ઇટ્સ લેગ્સ ટુ કલેક્ટ પોલેન. પરાગરજ એકઠી કરવા માટે નર મધમાખાના ને પગની અંદર, લેગ્સ એટલે તેના પગની અંદર, બાસ્કેટ એટલે ટોપલું હોતું નથી. એન્ડ ઇટ્સ માઉથ હેઝ નો પાર્ટ ઓફ શક નેક્ટર. અને તેના મોઢામાં મીઠો રસ ચૂસી શકે તેવો ભાગ હોતો નથી, એવી નળી હોતી નથી. ડ્રોન ડુ નોટ વર્ક એટ ઓલ. નર મધમાખા છે એ કશુંય કામ કરતા નથી. તે જસ્ટ પ્લે અરાઉન્ડ. તેઓ માત્ર આજુબાજુ રમે છે. ફ્લાય આઉટ ઇન ધ મિડલ ઓફ ધ ડે. બપોરે, મિડલ ઓફ ધ ડે એટલે બપોર, દિવસના મધ્ય ભાગમાં ઉડે છે. ચેઝિંગ ધ યંગ ક્વીન. યુવાન રાણીઓનો પીછો કરે છે. એન્ડ મેટિંગ વિથ હર ફ્લાઇટ. અને તેના ઉડાનમાં જ તેની સાથે સંવનન કરે છે. વર્કર બી સ્પેન્ડ ધેર હોલ શોર્ટ લાઇવ્સ ઇન ટાયરલેસ લેબર. મજૂર મધમાખી તેનું આખું જીવન અથાગ પરિશ્રમમાં વિતાવે છે. તે હેવ નો ચાઇલ્ડહુડ. તેને બચપણ જેવું કશુંય હોતું નથી. ફ્રોમ ધ થર્ડ ડે, ત્રીજા દિવસથી, ઓફ ધેર લાઈફ, તેના જીવનના ત્રીજા દિવસથી, they have to clean the halls and floors after the young bees go out. યુવાન મધમાખીઓ મધ લેવા માટે બહાર જાય પછી તેને મધપૂડાના બધા જ કાણાઓને, ના દિવાલોને અને ભોયતળિયાને સાફ કરવાના હોય છે. ફ્રોમ ધ ફોર્થ ડે, ચોથા દિવસે, they become house bee. તે ગૃહિણી બની જાય છે. એન્ડ ફીડ અધર બીઝ વિથ હની એન્ડ પોલેન. મીઠા રસથી, પરાગરસથી અને મીઠા રસથી, મધથી બીજી મધમાખીઓને ખવડાવે છે. ફ્રોમ ધ સેવન્થ ડે, સાતમા દિવસે, તે સ્ટાર્ટ પ્રોડ્યુસિંગ રોયલ જેલી. તેઓ રજવાડી જેલી ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. ફ્રોમ 12th to 18th ડે, 12થી 18 દિવસની અંદર, તે ડેવલપ્ડ વેક્સ ગ્લાન્ડ. તેઓ મધપૂડાને બનાવવાનું શરૂ કરે છે. એન્ડ વર્ક ઓન ધ બિલ્ડિંગ અપ ઓફ ધ હનીકોમ. અને મધપૂડો બનાવવાનું શરૂ કરે છે. તે મીણનો જથ્થો બનાવવાનું શરૂ કરે છે 12થી 18 દિવસમાં, અને એ મીણમાંથી મધપૂડો બનાવવાનું શરૂ કરે છે. ફ્રોમ 15th to 18th ડે, 15થી 18 દિવસમાં, તે બીકમ ફિલ્ડ બી. પછી તેઓ મેદાની માખી બની જાય છે, એટલે કે પછી તેઓ મધ લેવા માટે ઉડવાનું શરૂ કરે છે. નાવ ધે ફ્લાય ટુ એક્સપ્લોર. હવે તેઓ શોધવા માટે ઉડે છે, મધ શોધવા માટે ઉડે છે. એન્ડ કલેક્ટ નેક્ટર એન્ડ પોલેન. અને પરાગરજ અને મીઠો રસ ભેગો કરે છે. તે કલેક્ટ ઇટ. તે કલેક્ટ ધ નાવ they fly to explore and collect nectar and pollen. હવે તેઓ મીઠો રસ અને પરાગરજ એકઠી કરવા માટે ઉડે છે. તે કલેક્ટ લાર્જ ક્વોન્ટિટી ઓફ પોલેન. તેઓ પરાગરજનો વિશાળ જથ્થો ભેગો કરે છે. મેક ઇટ વેટ વિથ સેલિવા. લાડ વડે તેને ભીનો કરે છે. મિક્સ નેક્ટર ઇન્ટુ ઇટ. તેમાં મીઠો રસ ઉમેરે છે. ધેન they place it in a special hollows
ઓર બાસ્કેટ ઇન ધેર હિન્ડ લેગ્સ. હવે તેઓ તેના પાછલા પગમાં ખાસ બાસ્કેટ અથવા તો પોલાણમાં આ બધું જ મૂકી દે છે. 2 baskets contains around 4 lakhs grains of pollen. બંને પગના બાસ્કેટ થઈને લગભગ 4 લાખ જેટલા પરાગરજ છે એ સમાવી શકે છે. ઇન ધોઝ બાસ્કેટ્સ ઓર હની સ્ટમક્સ, આ બાસ્કેટમાં અથવા તો મધ પેટમાં એક્સેસ વધારાનું વોટર પાણી ઇઝ એબ્સોર્બ્ડ ચૂસી લેવામાં આવે છે. એન્ડ ટુ ધેટ મિક્સર, અને આ જ મિક્સરની અંદર એન્ઝાઇમિન એન્ડ ઓર્ગેનિક એસિડ, અને ઓર્ગેનિક એસિડને આર એડેડ ઉમેરવામાં આવે છે. ફ્રોમ ધ બીઝ બોડી, મધમાખીના શરીરમાંથી ઓર્ગેનિક એસિડ અને એન્ઝાઇમિન ઉમેરવામાં આવે છે. ધીસ થીક મિક્સર ઇઝ ગિવન ટુ ધ હાઉસ બી. આ જાડા મિક્સરને ગૃહિણી મધમાખીને આપવામાં આવે છે. they again store it in their honey stomach. ફરી પાછો તે મધપૂડામાં મધપેટમાં નાખે છે. એટલે તેના પાછળના પગમાં જે બાસ્કેટ હોય છે એમાં ફરી પાછી જે ગૃહિણી હોય એ આ જાડા રસને નાખે છે. એન્ડ અગેઇન ધેર ઇઝ સેમ કેમિકલ પ્રોસેસ, અને ફરી પાછી એ જ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. કઈ રાસાયણિક પ્રક્રિયા? તો કે મધમાખીના શરીરમાંથી ઓર્ગેનિક એસિડ અને એન્ઝાઇમિન ઉમેરવામાં આવે છે. ધેર આફ્ટર ધ હાઉસ બી ફાઇન્ડ એન એમ્પ્ટી સેલ ઇન ધ હનીકોમ. પછી ગૃહિણી મધમાખી છે એ મધપૂડામાં ખાલી કાણાઓ શોધે છે. એન્ડ ડિપોઝિટ ધ નેક્ટર ધેર, અને પછી આ રસ છે, મીઠો રસ છે એ એમાં ઉમેરે છે. ઇટ ઇઝ સ્ટીલ નોટ હની. હજુ આ મધ થયું નથી. નેક્ટર્સ કન્ટેન 40 to 80% વોટર ઇન ઇટ. આ મીઠા રસમાં 40થી 80% પાણી હોય છે. વહેરેઝ જ્યારે હની હેઝ 18 to 20%, જ્યારે મધમાં તો માત્ર 18થી 20% જ હોય છે. એટલે હજી કેટલું બધું પાણી છે એ સૂકવવું પડે. ધીસ નેક્ટર ઇઝ ટ્રાન્સફોર્મ્ડ ફ્રોમ વન શેલ ટુ એનધર ફોર સેવરલ ટાઈમ્સ. આ મીઠા રસને એક કાણામાંથી બીજા કાણામાં ઘણી વખત ફેરવવામાં આવે છે. મોરોવર, ઉપરાંત એ ગ્રુપ ઓફ બીસ, એક મધમાખીનું ગ્રુપ ફેન્સ પંખો નાખે છે. ધેર વિંગ્સ, તેના પાંખ વડે, એટ એ સ્પીડ ઓફ 4600 ટાઈમ ઇન એ સેકન્ડ. એક સેકન્ડમાં 4600 વારની સ્પીડે, ઝડપે એક મધમાખીનું ગ્રુપ છે એ પંખો નાખે છે. ટુ એવેપોરેટ, સુકાવા માટે, બાષ્પીભવન કરવા માટે, વોટર, પાણીનું. ધસ ધ નેક્ટર ટર્ન્સ ઇન્ટુ બ્રાઉનીઝ હની. હવે આ મીઠો રસ છે એ કથ્થાઈ મધમાં ફેરવાઈ જાય છે. એન્ડ હિયર આર સમ અધર ઇમેઝિંગ ફેક્ટ્સ એબાઉટ હની બીઝ. અને અહીંયા મધમાખી માટે કેટલાક આશ્ચર્યજનક પાસાઓ આપેલા છે, હકીકત આપેલી છે. ધે હેવ એ વન્ડરફુલ કોમ્યુનિકેશન સિસ્ટમ. મધમાખીઓમાં આદાન પ્રદાનની સિસ્ટમ, રીત અદ્ભુત હોય છે. ધ એક્સપ્લોરર બીઝ ટેલ ધેર સિસ્ટર. જે શોધક મધમાખી છે એ તેમની બહેનોને કહે છે એબાઉટ ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ, દિશા અને અંતર, ઓફ ધ ફ્લાવર્સ, ફૂલનું. કઈ દિશામાં ફૂલો આવેલા છે અને અહીંથી તેનું અંતર કેટલું થાય છે, તે નજીક છે કે દૂર છે, એ જે શોધક મધમાખી છે એ તેની બીજી મજૂર મધમાખી બહેનો છે એને કહે છે. થ્રુ ડેફિનેટ મૂવમેન્ટ્સ. કઈ રીતે? તો કે દ્વારા ડેફિનેટ, ચોક્કસ પ્રકારની મૂવમેન્ટ, હલનચલન દ્વારા, ચોક્કસ પ્રકારની હલનચલન દ્વારા